જય ભારત। લેટ થયું છે પણ કાંઈ વાંધો નહીં, જરૂરી બાબત ઉપર ચર્ચા કરવાની હતી। આજે પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ સાહેબની એક પોસ્ટ જોઈ તો એમ થયું કે તે બાબતે થોડીક આપણે ચર્ચા કરી લઈએ। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો શેર કરજો અને અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે પણ જણાવજો, એટલે આપણે આગળની શરૂઆત આપણે કરીએ। ખાસ કરીને જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે અને તેના કારણે આ OBC સમાજ SC ST સમાજના જે પણ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે તો તે બાબતે વાસ્તવિકતા લોકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે। એટલા માટે 11 વાગ્યા છે, લેટ થઈ ગયું પણ કંઈ વાંધો નહીં, પણ લોકો સુધી આપણી વાત પહોંચે તેના માટેનો આપણો પ્રયત્ન હંમેશા ચાલુ રહેશે। જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો કોમેન્ટ કરજો, કેમ કે હા બરાબર છે, કેમ કે મારે અહીંયા કેટલા લોકો લાઈવ જોવે છે તે દેખાતું નથી, એટલે અવાજ કમ્પ્લીટ આવતો હોય તે પણ જણાવજો અને બીજા બધા ગ્રુપમાં અને દરેક મિત્રો સુધી પહોંચે તેના માટે શેર કરજો। એટલે આપણી વાત ચાલુ કરીએ। મારા રાજુભાઈ આવી ગયા છે મોકરિયા કેશોદથી। કોળી જયેશભાઈ, જય કોળી સમાજ બંને મિત્રોને। જેમ મિત્રો વધારે જોડાય પછી આપણે આપણી વાતની શરૂઆત કરીએ, કેમ કે રાજનીતિમાં લોકોને એન્ટર થવું છે, રાજનીતિમાં રસ પણ ધરાવવો છે। કોના જોરથી? તો કે સમાજના જોરથી। પણ સમાજને પાછળ રાખવા માટેના જે કાવતરા થઈ રહ્યા છે, જે છબડતરા થઈ રહ્યા છે, જે પ્રયોગો થઈ રહ્યા છે, તો તે બાબતે કોઈ અવાજ ઉઠાવવો નથી અને તે બાબતે જાગૃતિ કરવી નથી। માત્ર પોતાના પક્ષના વખાણ કરવાથી કંઈ થવાનું નથી, પણ આ સમાજને જ્યાં નુકસાની જઈ રહી છે તો તે બાબતે પણ ધ્યાન આપવું પડે। પ્રત્યેક દેશમુખભાઈ પટેલ તારક ઠાકોરની વરીગરની વાત સાથે સહમત છો? જરાય સહમત નથી ભાઈ, બરાબર? તારક ઠાકોરની વાત સાથે જરાય સહમત નથી અને એના માટે તમે તારક ઠાકોરને ફોન કરીને પૂછી લેજો કે ચિરાગભાઈ શા માટે સહમત નથી। અને આજ તમારા તારકભાઈ ઠાકોરે ગાંધીનગર જ્યારે બધા ભેગા થયા ત્યારે પહેલાં એવી સહમતિ આપી હતી કે વસ્તી પ્રમાણે આપણે આરક્ષણ માગીએ, બરાબર, OBC સમાજનું, પછી વર્ગીકરણ આપણે માગીએ। અને તમારા તારકભાઈ બરાબર આંગળી ઊંચી કરવામાં પહેલા હતા અને પાછળથી ફરી ગયા। એટલે વર્ગીકરણથી શું નુકસાની જાય ને ત્યાં બુદ્ધિ ખોલવી પડે અને તપાસ કરવી પડે, તર્ક સાથે આગળ વધવું જોઈએ, બરાબર? કોઈક શિક્ષિત વ્યક્તિ, કોઈક સમજદાર વ્યક્તિને તમે પૂછો તો ખબર પડે કે વર્ગીકરણથી તમે જે હિતાઈમાંથી 20% વાત કરો છો ને તેનાથી સમાજને જે નુકસાન થાય ને, બરાબર, તે જે ખબર નથી। તે વ્યવસ્થિત મુદ્દા સાથે, વ્યવસ્થિત વિષય સાથે હું આવીશ, વર્ગીકરણ આ સમાજ માટે કેટલું નુકસાનકારક છે તે બાબતે। હવે વર્ગીકરણની વાત સાઈડમાં, ભાઈની કોમેન્ટ આવી એટલે મેં જણાવી દીધું મારો જવાબ, બરાબર? એ તારકભાઈને પૂછી લેજો, બરાબર, શા માટે મારા કરતાં વધારે જવાબ આપશે કે ચિરાગભાઈ હું કામ ના પાડે છે। કેમ કે માત્ર મોટું થવું અને સમાજ માટે કંઈક કામ કરવું ને એ બહુ ઘણી બધી બાબતો છે, બરાબર? ભાગીદારી માટે જો તમે અવાજ ન ઉઠાવી શકતા હોય, બરાબર, અને એવા ગતકડા લઈને તમે આવો કે ભાજપને ફાયદો થાય, OBCની જ્ઞાતિઓ અંદર ઝઘડી પડે, બરાબર, તો સમાજને નુકસાન છે। ઉત્તર ગુજરાતમાં જે ઠાકોરોનો સીટો આવે છે ને એ નહીં આવે, એમાંય ઘટાડો થશે। આજે એક મસ્ત એક શિક્ષિત વ્યક્તિએ પોસ્ટ ચડાવી છે વર્ગીકરણ બાબતે, તો તે પણ વાંચી લેજો। હવે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો આપણે એ બાબતે ચર્ચા કરીએ કે અનામત ખતમ કરવા માટે ગુજરાત બની રહ્યું છે રાજકીય પ્રયોગશાળા, બરાબર? આ પોસ્ટ એટલું બધું કહી જાય છે કે ખરેખર જો તમે વિચારો તો આપણા
બાળકોના ભવિષ્ય સાથે કઈ રીતે ચેડા કરે છે. આપણા જે પણ વિદ્યાર્થી મિત્રો ભણવામાં હોશિયાર છે, જે પણ મિત્રો ભણવામાં આગળ જઈ રહ્યા છે, તેને કઈ રીતે ખતમ કરવા તેની શૈક્ષણિક કારકિર્દીને, બરાબર, તેના માટેની નાની પોસ્ટ છે પણ બહુ જોરદાર પોસ્ટ બનાવેલી છે. તેઓ વિસ્તારથી હું તમને સમજાવવા માંગે ખરેખર આપણે કઈ રીતે નુકસાન જાય છે. સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ જેવી 27 કેડરની વર્ગ 3 માટે અંગ્રેજી પેપરમાં 40% ફરજિયાત લાવવાના. શું કીધું? બરાબર, વર્ગ 3 ની જે એક્ઝામ છે એમાં અંગ્રેજીમાં 40% ફરજિયાત લાવવાના. અને તમે વર્ગ 1 કે 2, બરાબર, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર જેવી વર્ગ 1, 2 ની જે એક્ઝામો છે એમાં અંગ્રેજી પેપરમાં ખાલી 25 લાવવાની જોગવાઈ છે. તો ક્લાસ 3 અને 4 માં કેમ આમ? હવે તમને સિમ્પલ ને સાદું ઉદાહરણ આપો, સમજો આનાથી કઈ રીતે આપને નુકસાન જાય છે. તમને ખાલી અંગ્રેજી પેપરમાં 40% ફરજિયાત લઈ આવવા, બરાબર. આ બાબતથી આપણા સમાજના બાળકોને, પછી ઓબીસી સમાજ આવી જાય, આદિવાસી સમાજ આવી જાય, દલિત સમાજ પણ તેમાં આવી જાય. આ વિદ્યાર્થીઓને, આ પરીક્ષાર્થીઓને જે સરકારી નોકરીની તૈયારી કરે છે તેને કઈ રીતે નોકરીમાં બાકાત રાખવા, તે આ પ્રયોગશાળા ગુજરાતને આ ભાજપ વાળાએ બનાવી દીધી છે. અને એના માટે અવાજ ઉઠાવવાનું કોઈ છે નહીં, બરાબર. હવે હું તમને સિમ્પલ કહું, 2 વર્ગ એવા છે. એક સમૂહ છે કોળી ઠાકોર સમાજ, આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુતાર, દેવી પૂજક સમાજ, જે વિચરતી વિમુક્તિ જ્ઞાતિઓ છે, તે આદિવાસી સમાજ છે જે જંગલમાં રહે છે, બરાબર, દલિત સમાજ છે. આ જે કાસ્ટનો જે સમૂહ છે 85% સમૂહ, આ સમાજના બાળકોને, બરાબર, મજૂરી કામ કરતા હોય તેના પરિવાર, કોઈના ભાગ્યા રાખતા હોય, કોઈ કંપનીમાં મજૂરી કામ કરતા હોય, કોઈના ખેતરમાં દાડીએ જતા હોય, 300, 400, 500 રૂપિયાનો પર દિવસની રોજગારી મેળવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, તેમના બાળકોને શિક્ષણ સાથે સાથે કોઈ ભાગ્યા રાખ્યા હોય તો વાડીનું કામ કરવા જવાનું, આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો મા બાપની સાથે સાથે તેને પણ રજાના દિવસમાં કામ કરવા જવું પડે. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો ઘરનું વાતાવરણ પણ કદાચ ખરાબ હોય. એટલે ઘણી બધી સમસ્યાઓ છે જે સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જામાં જે જ્ઞાતિઓ આવે છે, જે પછાત દરજ્જામાં આવે છે, તે સમાજના બાળકોને શિક્ષણની સાથે સાથે મજૂરી કામ પણ કરવું પડે છે. એટલે માંડ, બરાબર, 12 સુધી પહોંચી શકે છે, ગ્રેજ્યુએશન સુધી પહોંચી શકે, અને શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક થોડાક અંશે કચાશ રહે છે. આ એક સમૂહ. બીજો સમૂહ એવો છે કે જે પોતાની જ્ઞાતિને ઉચ્ચ ગણાવે છે, જ્ઞાતિવાદનો ભોગ નથી થતો, આર્થિક રીતે સદ્ધર છે. એમના બાળકોને માત્ર ભણવા સિવાય બીજું કાંઈ કરવાનું નહીં. એના પરિવારના લોકો એમ જ કે બટા તારે ભણવામાં ધ્યાન આપવાનું છે, સારી ઉચ્ચ સ્કૂલમાં તારે અભ્યાસ લેવાનો, 80 વાળા રૂમમાં ભણવાનું, સારા ટ્યુશન ક્લાસીસ કરવાના, કોઈ પણ જાતની ચિંતા નહીં, અને એના બાળકને માત્ર ભણવામાં જ એને ધ્યાન આપવાનું. આ 2 જે સમૂહ છે તેની સરખામણીમાં જે પછાત દરજ્જાના જે સમાજ આવે છે, પછી ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય કે એસટી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય, તો આ બાળકો જે માત્ર ભણવામાં જ ધ્યાન આપવાનું છે, જેને કોઈ પણ જાતની ચિંતા નથી, ભણવા સિવાય બીજું કાંઈ વિચારવાનું નહીં, તો એમના હરોળમાં આપણા બાળકોનું શિક્ષણ ક્યાંક ને ક્યાંક પાછળ રહેવાનું આ તમારે સ્વીકારવું પડશે. બંધારણ એવું કે દરેકને સમાન અવસર મળવો જોઈએ અને દરેકને સમાનતા હોવી જોઈએ, ખાસ કરીને શિક્ષણ આરોગ્યમાં.
કેમ? ગરીબ વ્યક્તિ અને કરોડપતિ વ્યક્તિ કે એના પરિવારોને કેમ એક સમાન શિક્ષણ મળતું નથી? પહેલા તમે એક સમાન શિક્ષણ તો આપો, પછી આ ગતકડા લઈ આવો 40%. એક સમાન શિક્ષણ આ ગુજરાતમાં નથી, તો તે કોઈ વિચારતું નથી અને 40% અંગ્રેજી ઉપર તમારે ભારણ મૂકવું છે. સમજજો, આ બહુ ગંભીર સમસ્યા છે. એક, આપણા બાળકોને પોલીસની એક્ઝામમાં, બરાબર, પોલીસ પ્રશાસનની એક્ઝામમાં દોડના માર્ક કાઢીને 25 માંથી 25 ગુણ લઈ આવનારા 2022માં 71 ઉમેદવારો માત્ર ઓબીસી સમાજના હતા, 25 માંથી 25 ગુણ લઈ આવવાના. તો દોડના માર્ક કાઢીને એટલે ઓબીસી એસસી એસટી સમાજના બધા બાળકોને એમાંથી બાકાત કરી નાખ્યા. એને ખબર પડી ગઈ કે સૌથી વધારે આ સમુદાયના લોકો દોડમાં 25 માંથી 25 ગુણ લઈ આવે છે, એટલે આના લોકોમાં પેટમાં તેલ રેડાણો. પછી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, બરાબર. અને શિક્ષણ મંત્રી તો કોઈ દી ઓબીસીનો બનાવતા નથી, કોઈ દી આદિવાસી સમાજનો તો બનાવતા નથી, કોઈ દી દલિત સમાજનો તો બનાવે છે. કયો તમે શિક્ષણ મંત્રી ઓબીસી એસસી એસટી સમાજમાંથી કોઈ બનાવતું હોય તો મને કયો, ભાજપ વાળા કોઈ દી બનાવ્યો? યાદ હોય તો નામ લખો. કેમ ભાઈ સવાણા સમાજનો જ બને છે? એટલા માટે કે આવી શૈક્ષણિક ગેરરીતિઓ લઈ આવી અને તમારું ભવિષ્ય ખતમ કરવાનું કામ આ ભાજપ સરકારના લોકો કરી રહ્યા છે. આજે એક કોઈ બેનનો મને SMS આવ્યો, એણે મને એવું કીધું કે ચિરાગભાઈ, કેમ ગુજરાતમાં ક્યારે શિક્ષણ મંત્રી ઓબીસી સમાજનો કે આપણા કોળી સમાજનો બનાવવામાં નથી આવતો? મેં બેનને કીધું કે રાજકીય પક્ષ છે ને પ્રાઇવેટ કંપની છે, એ કોળીની કંપની નથી, આહિરની કંપની નથી, ભરવાડની કંપની નથી, એ માલધારીના દીકરાની કંપની નથી, આદિવાસીના દીકરાની કંપની નથી, દલિત સમાજના કોઈ વ્યક્તિની કંપની નથી. એ માત્ર એવા લોકોની કંપની છે જે ઓબીસી એસસી એસટી સમાજથી અભડાય છે, આભડસેટ રાખે છે. અને ચૌહાણ સાહેબ કહેવા પડે, ચુડાસમા સાહેબ કહેવા પડે, ઝાલા સાહેબ કહેવા પડે, ગોબારા સાહેબ કહેવા પડે. આનાથી તકલીફ થાય તો તમને ક્યાંથી બનાવો ભાઈ શિક્ષણ મંત્રી? તમને ક્યાંથી બનાવો ગૃહમંત્રી? નો બનાવે. બનાવો ને માલધારીના દીકરાને ગૃહમંત્રી, લ્યો તમારા તેવડ હોય તો. નહીં બનાવે. માલધારીના મકાન તોડી નાખશે, એને શહેરીકરણના નામે એને ત્યાંથી ખદેડશે, પણ માલધારીના દીકરાને સારું ખાતું નહીં આપે. પણ માલધારીનો દીકરો વર્ગ ફ્રીમાં આવશે ને એટલે આવા ગતકડા લઈ આવે છે, 40% અંગ્રેજીમાં લઈ આવે. હવે વિચાર કરો, બરાબર. એક તો એવી માનસિકતા બતાવી દીધી છે શિક્ષકોને, સરકારી શિક્ષકોને કામ એટલું આપી દે, બરાબર, તો તમારા બાળકોને શું ભણાવવાના? એટલે અંગ્રેજી પહેલેથી નબળું હોય. હવે આવા ગતકડા લઈ આવ્યા એટલે તમે લેખિતમાં હોતા ને પાસ થાવ નહીં. દોડમાં તમને કાઢી નાખ્યા, એમાં તમે માર્ક મેરિટ બનાવી લેતા, બરાબર, એટલે એ દોડના માર્ક કાઢી નાખ્યા. હમણાં શારીરિક એક્ઝામમાં કાંઈક 8 કે 9 ઉમેદવારો તો બિચારા મરણ પામ્યા છે. તો સરકારે શું સહાય કરી? એના માટે કંઈ વિચાર્યું? એના માટે એક કોઈ સ્ટેટમેન્ટ આવ્યું હોય તો કયો તમે? ગૃહમંત્રીનો આવ્યું હોય, મુખ્યમંત્રી હોય, કાંઈ પણ સ્ટેટમેન્ટ આવ્યું હોય તો મને કયો. બીજું કે આગળની પોલીસ દોડમાં ઊંચાઈમાં પાસ થયા હોય, બરાબર, અને આ એક્ઝામમાં કેટલા લોકો એવા છે કે ઊંચાઈમાં કાઢી નાખ્યા? વિચાર કરો. તો 1-2 વર્ષમાં આ ઊંચાઈ નીચી થઈ જાય. 1-2 વર્ષમાં તમારી જે ઊંચાઈ છે એ ઘટી જાય. એટલે મસ્ત ઉલ્લુ બનાવવાના જે ધંધા લોકોએ ચાલુ કર્યા છે ને કે તમે વાત ના પૂછો. 40% અંગ્રેજીમાં લઈ આવવાના. હવે તમારા છોકરા કોઈ ભણતા હોય ગામમાં, એને પૂછજો બોલાવીને, બરાબર, અંગ્રેજીમાં પૂછજો એને કેટલું અંગ્રેજી આવડે છે, પૂછજો જોઈએ. એટલે સમાન અવસર અને સમાનતાની છે ને આ લોકોએ ઘોળ ખોદી નાખી છે. કાંઈ કોઈ જાતનું કાંઈ રહેવા દીધું નથી. એનું મેઇન કારણ એ છે કે એવા જ્ઞાતિવાદી ચહેરાઓ ભાજપના રાજમાં લીલા લહેર કરે છે ને કે એના ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા કરે છે. એમાં માલધારી માટે કાંઈ નથી,
બરાબર, કોળી ઠાકોર માટે કાંઈ નથી, આહિર સમાજ માટે કાંઈ નહીં, હોય હુતાર, મિસ્ત્રી, દરજી, પ્રજાપતિ, આવી નાની નાની ઓબીસીની જે જ્ઞાતિઓ છે તેના માટે પણ કંઈ નથી. આદિવાસી, દલિત, કોઈના માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. માત્ર લાલજીભાઈનું એક દેસાઈનું જે સ્ટેટમેન્ટ છે ને બહુ પરફેક્ટ છે, એમાં કાંઈ ઘટે નહીં અને ખુલ્લેઆમ કરે છે એમ. અને આપણે શું કરીએ? આપણે જોવાનું કામ કરીએ છીએ. આપણે માત્ર જોવાનું કામ કરીએ છીએ, અવાજ ઉઠાવવાનું કામ આપણે કરતા નથી. અને હું તો એમ કહે બીસી રાઠોડ સાહેબને ધન્યવાદ દેવા જોઈએ, જેનો નિવૃત્તિનો સમય છે. બરાબર, જેનો નિવૃત્તિનો સમય છે, તો આજની તારીખમાં દરરોજ 1 થી 2 પોસ્ટ હોય સમાજ જાગૃતિ માટે. તો યુવાનો કરતા તો વડીલ સારા છે કે લડે તો છે ને, કે એને શું જરૂર છે લડવાની? કદાચ મારા અંદાજ પ્રમાણે 60-65 વર્ષ તો કદાચ હશે. બીસી રાઠોડ સાહેબના 65 વર્ષ તો મારા મત મુજબ હશે. તો આપણા યુવાનો કરતા તો એ સારા કહેવાય કે દરરોજ બરાબર આપણે જાગૃત કરવા માટે દરરોજની પોસ્ટો બનાવે છે, યુટ્યુબમાં વિડીયો બનાવે છે. અને આપણે શું કરીએ? આપણે પોસ્ટ શેર કરવાની કીધું હોય તો આ લાવે છે અને એનો ભોગ જ આપણે બનીએ છીએ. સોશિયલ મીડિયા એક જ એવું પ્લેટફોર્મ છે કે તમારી વાત ઘર ઘર સુધી તમે પહોંચાડી શકો. તમારી વાતથી આ ભાજપના કાનના પડદા તમે ફાડી શકો. પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હોય ને તો આપણે હાલ આવે. એટલે દૂધ ને દહીં ને લેવા જવું, દોણી હંતારવી, કોને કીધું? અન્યાય થાય છે તો થાય છે, અન્યાય થાય છે તો થાય છે. એમાં ક્યાં ચોરી છુપી છે ભાઈ? નોકરીઓ ખુલ્લેઆમ ખવાય છે, નોકરીઓ ખુલ્લેઆમ ખવાય છે. ઓબી સમાજની 70% લેખે 60% વસ્તી, 70% આરક્ષણ મળે છે, 70% લેખે ભરતી નથી થતી. કેટલી થાય? 15%, 16%, 20%, 23%, 21% આવી ભરતી થાય છે. ચાલે ઈડબ્લ્યુએસ વાળાની 10 ની 15%, 20% આવી ભરતી થાય છે. તો બોલવાળું કેમ કોઈ નથી? તો કઈ ચિરાગ ઝાલા એક બરાડા પાડશે તો કઈ નહીં થાય ભાઈ. બધાને બોલવું પડશે. આ લડત માત્ર ચિરાગ ઝાલાની નથી ભાઈ. આ 85% સમૂહ આમાં પીડાય છે અને બહોળો સમૂહ આ કોળી અને ઠાકોર સમાજ છે. એટલે આંખ ખોલો, કાનના પડદા ફાડો ને બારોબાર નીકળો ને અવાજ ઉઠાવો. કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. આ જેટલી પોસ્ટો આવે ને સોશિયલ મીડિયામાં મૂકતા શીખો. તો તમારા હગાવાલા હશે, તમારા ફેસબુકના ફ્રેન્ડ હશે, ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ હશે, તમારા ફોલોઅર્સ હશે, તમારા હગાવાલા હશે. વોટ્સઅપમાં સ્ટેટસ મૂકો તો એ તમારા હગાવાલાને ખબર પડશે. તમારા મામા ફૂઈ હોય, મોહિયાર હોય, હાહરી હોય, ત્યાં બધાને ખબર તો પડશે ને કે એટલી નોકરીઓ ખવાય છે. શિક્ષણના મોટા મોટા બણગાવ આપણે ઠોકીએ છીએ, પણ ખુલ્લેઆમ નોકરીઓ આપણી ખવાય છે. એના માટે કોઈ અવાજ ઉઠાવવો નથી. અને આયા ચિરાગભાઈ બોલવા નીકળે તો નડે આપણા વાળા, બીજો કોઈ લડવા આવવાનો નથી. એટલે લડવાનું આમ છે, ગાંધીનગરના સિંહાસન ઉપર બેઠા ને એની સામે બાયું ચડાવવાનું છે. ચિરાગભાઈ સામે બાયું ચડાવવાથી કાંઈ ન થાય, કે ચિરાગભાઈના સંગઠન વાળા ઉપર બાયું ચડાવવાથી ન થાય. તમારામાં એટલી જ બધી શૂરવીરતા હોય, એટલી બધી હોય તો ગૃહમંત્રીને સવાલ કરો, મુખ્યમંત્રીને સવાલ કરો, શિક્ષણ મંત્રીને સવાલ કરો, તો તમે મર્દના ફાડિયા કહેવાઓ. આ ચિરાગભાઈ કાંઈ કોઈનું બગાડી નથી લીધું. બરાબર, ચિરાગભાઈ કઈ ધારાસભ્ય કે સાંસદ નથી અને સમાજના મતથી હજી બેઠા નથી. ત્યાં કહેવાનો મતલબ એ છે કે આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યા માટે અવાજ ઉઠાવવા માટે સમૂહની જરૂર પડે. અને આ સમસ્યા આખા સમાજની છે, કોઈ એક વ્યક્તિની નથી. તમારા ગામમાંથી 100 પરિવાર કોળી સમાજના હોય, 300 પરિવાર ઓબી સમાજના હોય, અને એમાંથી જો 50% પરિવારોમાંથી એક વ્યક્તિ જો સરકારી નોકરીમાં લાગશે ને ભાઈ, તો એની પેઢી તરિયા છે, વ્યસનમાંથી દૂર થશે, તર્ક કરતા આગળ વધશે. કોકના વાહિંદા કરતા ને કોકના દાડિયા કરતા, કોકની ગુલામી કરતા બંધ થઈ જશે. અને આ લોકોની દાનત જ એવી છે
કે માત્ર ને માત્ર તમને મજૂર બનાવીને રાખવા, માત્ર ને માત્ર એની કંપનીમાં તમને ગુલામ કરીને નોકરીમાં રાખવા. આ જ હાલત છે. અને ગામડામાં તમે જો એ જ બનાવો બને છે કે આપણા સમુદાયના લોકોને દારૂમાં રેડ કરીને દારૂ પાઈ દે, જમીનો મંડાવી લે અને એમ કે આપણા ક્યાં પીવે છે ને પીવા દો ને. દારૂ ખુલ્લે આમ ગુજરાતમાં બેફામ વેચાય. હું કામ? એ આપણા માટે. તમે પીણ તલ્લી રહ્યો ને એના માટે. એટલે તમે આ એક પણ બાબતોમાં તમે કાંઈ એક પણ બાબતોમાં તમારું ધ્યાન જાય નહીં. એનું મૂળ કારણ આ જ, બીજું કાંઈ નહીં. બરાબર? એટલે ગતકડા કમ્પ્લીટ થાય છે. જેમ 2018માં જીઆરનો જે કાળો કાયદો આવ્યો ને, ખબર ગતકડું ખાયેલું હતું. 72 દિવસ લગી ઓબીસી એસસી એસટી સમાજની દીકરીઓ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું, ત્યારે એ જીઆર રદ થયો હતો. આ કોઈને કદાચ ભૂલી ગયા હોય તો યાદ કરાવી દઉં. ત્યારે આવો જીઆરનો પરિપત્ર એન્ટર કર્યો હતો કે મહિલાઓમાં સૌથી વધારે મેરિટ આવ્યું હોય ને તો એને જનરલમાં નહીં લેવાના, એને એના કોટામાં નાખવાના. શેમાં? એને એના ઓબીસીના કોટામાં નાખવાના, જનરલમાં નાખવાના નહીં. આ નુકસાન હતી જીઆરના કાયદામાં. એમાં કઈ 2200 છોકરીઓ આપણે રહી જતી હતી. 72 દિવસ લગી આંદોલન કર્યું, બરાબર? ત્યારે કાયદો હટ્યો. વિચાર કરો. એટલે આવા બધા છે ને પ્રયોગો થાય છે. આના માટે તમે અવાજ નહીં ઉઠાવો ને તો આ પ્રયોગો ચાલુ રહે. અને થાય કેવું? કોળી, આહી, પ્રજાપતિ, માલધારી, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, બરાબર, સથવારા, આ જેટલી પણ જ્ઞાતિઓ છે, આદિવાસી, દલિત સમાજ, એના દીકરાઓ વર્ગ 3માં, વર્ગ 4માં, ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બની શકશે નહીં. આવતા હતા ને એનાથી ને ઓછા આવશે. પૂરતા તો આવતા જ નથી. આવશે એના કરતાં પણ ઓછા આવશે. પછી જાજો મામલતદાર કચેરી, તો કે મામલતદાર નથી સાંભળતો, પોલીસ સ્ટેશનમાં જાઓ, બરાબર, તો કે અજાણ્યા શખ્સો, અજાણ્યા પોલીસવાળા કોઈ સાંભળતા નથી. ગમે કચેરીમાં જાઓ તમારું કોઈ કે વાત સાંભળશે નહીં. હું કામે? કેવા અધિકારીઓ ત્યાં બેસી ગયા છે, બરાબર, જે જ્ઞાતિવાદી છે અને તમને જ્ઞાતિવાદનો ભોગ બનાવશે. આ વાસ્તવિકતા છે. એટલે કહું છું કે આના માટે જાગૃત થાવ. બાકી એક પણ ધારાસભ્ય કે સાંસદ છે ને તમારા ઘરમાં તેલનો ડબ્બો નાખીને નહીં વહી જાય. તમારા શિક્ષણ માટે કોઈ બોલ્યું હોય તો કયો મને, તમારા આરોગ્ય માટે કોઈ બોલ્યું હોય તો કયો. એટલી નોકરીઓ ખવાણી. હમણાં 8 કે 10 ભરતીઓ થઈ છે, 10 ભરતીમાં એટલી નોકરીઓ ખવાણી. કોણ અવાજ ઉઠાવે છે? નવી નવી ગાડીઓ છોડાવે, નવા નવા બંગલા છોડાવે, નવા નવા ફાર્મ હાઉસ લે, વિદેશોમાં ફરવા જાય. આ ઓબીસી એસસી એસટી બધા આગેવાનોની વાત કરું છું. કોઈ માથે ઓઢી ન લેવું. કાલ હવે કે ચિરાગભાઈ તો અમને પર્સનલી કહી છે. એટલે મૂળભૂત સમસ્યા માટે કોઈ અવાજ ઉઠાવવાનું જ નથી. 40% અંગ્રેજી ઉપર ભારણ ઘાલી દીધું. વિચાર કરો તમે, હવે શું કરવાનું? વિચાર કરો. આના માટે અવાજ કોણ ઉઠાવશે? એટલે આ જે બાબતો છે, આ બધી જે પોસ્ટો સોશિયલ મીડિયામાં આવે છે, તો કાંઈ ના કરી શકો, કાંઈ નહીં. તમે ઘરે બેઠા બેઠા પણ તમે સમાજને જાગૃત કરી શકો. તમારી પોસ્ટ તમે શેર કરશો તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા તાલુકામાં, તો એને ઇનકેસ ખબર તો પડશે કે આવા ગતકડાઓ થાય છે. જ્યાં લગી આપણે અવાજ નહીં ઉઠાવીએ ત્યાં લગી બધું આમ જ આમ ઠોકમ ઠોક હાલ્યું રાખશે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી બીજા લોકો બનીને રાખશે અને આપણે શું કરવાનું? આપણે ન્યાયની ભીખ માગવા માટે ગાંધીનગર જવાનું. અમને આપો ને, અમને આપો ને, અમને આપો ને, આવું કરવા. ચૂંટણી આવેલા ટિકિટનું ભીખ માગવાની, ખાતા ફાળવણી થાય એટલે ખાતાઓની ભીખ માગવાની. આપે મારો બાપ બેટલીઓ કાંઈ નહીં, હે આપે કાંઈ નહીં, ખાલી માગવાનું, આપવાનું કાંઈ નહીં. આ સિસ્ટમ થઈ ગઈ, બરાબર. હમણાં જે મુખ્યમંત્રીની માંગણી કરી હતી, બરાબર, તો એના માટેની કોઈ જાતનું કાંઈ નહીં, બરાબર, ખાલી માગવાનું, પણ કોઈ વસ્તુ કાંઈ આપવાનું નહીં. આ વાસ્તવિકતા
છે. એટલા માટે જ ગામે ગામ આપણે ટીમ તૈયાર કરીએ છીએ અને આ બધી બાબતો આપણે ઘર ઘર સુધી પહોંચાડવાની છે. એના માટે બધા સહયોગ આપો, બરાબર. કેમ કે જ્યાં સુધી સત્તા ઉપર કબજો નહીં કરીએ અને જ્યાં સુધી એવા જાતિવાદી લોકોને સત્તામાંથી ખદેડશું નહીં ને ત્યાં લગી કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. કેમ કે નેતા અત્યાર સુધીમાં સમાજે કોઈ પેદા કર્યા જ નથી. નેતા રાજકીય પક્ષોએ પસંદ કર્યા કે આની ટિકિટ તો ધારાસભ્યની, સાંસદની, એટલે સમાજે સ્વીકારી લીધો કે આ અમારો નેતા. પછી નેતા બેવડો હોય, નેતા જુગારી હોય, બરાબર, નેતા ગમે એવો હોય, આપણે નેતાને સ્વીકારી લેવાનો કે આ અમારો નેતા. એટલે આ વાસ્તવિકતા છે. આમાંથી આપણે બહાર નીકળવું પડશે. જો આમાંથી આપણે બહાર નહીં નીકળો, તર્ક સાથે આગળ નહીં વધો, બરાબર, તો આપણી આના હાલત હશે. આમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. કેમ કે આપણે જઈને મત લઈને મોકલા છે, એ ગાંધીનગર ફરવા જાય છે. હમણાં બહુ મસ્ત મોટો ફ્લેટો હમણાં લગભગ આપી દીધા છે. ફરશે, જલસા કરશે, આટો મારશે, બરાબર, સિક્કા પાડશે, ફોટા પડાવશે, પાછા આવતા રહે ગામડે. પછી સમૂહ લગ્નમાં જશે, સ્નેહ મિલનમાં જશે, કોકના લગ્ન હશે તો લગ્નમાં જાય, કોઈક મરી ગયું હોય છે, મરણ થાય તો મરણમાં બેસવા જાય. આ જેની કામ, બીજી કોઈ જાતની કામગીરી નહીં. મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવવાની કોઈ પણ જાતની કામગીરી નહીં. કાર્યક્રમમાં હાજરી આપવાની, લોકો ફોટા પડીએ, બરાબર, 5-10 હજારનો, 15,000, 25,000નો ચાંદલો કરાવી દેવાનો, નીકળી આવવાનો. પણ એ ચાંદલા વાહે આપણી કેટલી પત્તે ઠોકાઈ છે ને એ આપણે વિચારતા જ નથી કે આપણે આ લોકોએ હું હાલત કરી દીધી. અન્ય લોકોના શિક્ષણ ધામ બનાવવા માટે પૈસા ફાળવે છે સરકાર, બરાબર. આપણા કોઈ જાતના ઠેકાણા નથી. પરિવર્તન એકેડમીમાં ઉલ્લીને બધાએ દાન કર્યું, બરાબર, 2 કરોડ કે 2.5 કરોડ લગી આપણે પહોંચ્યા. જે મિત્રોએ દાન કર્યું, બરાબર, સેવાભાવી બધા વ્યક્તિઓએ, આપણે 2.5 કરોડ લગી પૂગ્યા. અને જ્યારે બીજો સમુદાય એમ કહે કે આ દાન કરવાનું છે એટલે તરત 1000 કરોડ ભેગા થઈ જાય, તરત 500 કરોડ ભેગા થઈ જાય. આવું કેમ થાય છે? એનો મતલબ એ કે અમુક ચોક્કસ સમુદાયને પૂરેપૂરો અવસર મળે છે. ઉદ્યોગપતિ બનવા માટે બને, IAS IPS અધિકારી માટે મળે છે અવસર. મેડિકલ ક્ષેત્રમાં MBBS બનવું હોય, સર્જન બનવું હોય તેના માટે બને છે. યુનિવર્સિટી બનાવી હોય તેના માટેનો અવસર બને છે. સ્કૂલો બનાવી હોય તેના માટેનો અવસર બને છે. ક્લાસ 1 અધિકારીઓ પેદા કરવા તો એના માટેનો અવસર મળે છે. હોસ્પિટલ બનાવવા માટેના અવસરો મળે છે. આપને કોઈ નહીં, આપને અવસર મળે મજૂરો પેદા કરવા માટે. કપાની સિઝન આવી એટલે પરિવારો જુવાન દીકરીઓ સાથે ભણવાનું મૂકે સાઈડમાં, 1.5-2 મહિના કપા ઉતારવા બીજે વહી જાય. માંડવીની સિઝન થાય એટલે 1.5 મહિનો ઠેસરમાં, રોપનેરમાં, માંડવી ઉપાડવામાં, માંડવી કાઢવામાં અને વીણવામાં રિક્ષા કઠોળા ભરીને મજૂરી કામ કરવા જાય. આપણે આ અવસર છે. બંધારણ એવું કહે છે કે દરેકને સમાન અવસર મળવો જોઈએ. એક પણ જાતનો અવસર મળતો નથી. આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. એટલે શરૂઆતમાં બોલીએ છીએ જય સંવિધાન. હું તો એમ કહું જય સંવિધાન પહેલા બોલો, જય કોળી સમાજ પછી બોલો. આ સંવિધાન છે એટલે અત્યારે આઝાદી, અને એટલે જ અત્યારે ચિરાગ ઝાલાજી બેફામ બોલે છે. સત્ય હકીકત તમારી સામે કે આ સંવિધાનને હિસાબે આપણે બોલી શકીએ. બાકી આ કેદી ના ફેરવી દે. બુદ્ધિ આ લોકોમાં જ આપી છે, મને દી નથી ખબર પડતી. શિક્ષણ મંત્રી કેમ OBC નો દીકરો નથી બનતો? કોળીનો દીકરો ક્યારે શિક્ષણ મંત્રી બન્યો હોય તો મને કયો. આ કોળીના દીકરાને બુદ્ધિ છે જ નહીં. કોળીના દીકરાને બુદ્ધિ છે જ નહીં. આ લોકોને જ આપેલી છે બુદ્ધિ. નહીં બનાવે એનું કારણ છે કે રાજકીય પક્ષ એ પ્રાઇવેટ કંપની છે ને મજા આવે એમ કરશે. મજા આવે મેનેજર બનાવે, મજા આવે ને કર્મચારી બનાવે. બાકી બધા લિટ એન્ડ ગો, નીકળો, કાંઈ કામ નથી. આ વાસ્તવિકતા છે. અને આજ ભાજપના ચાલુ MLA કહે છે કે અમારું કાંઈ હાલતું નથી, બરાબર. એટલે હું તમને કહું કે કોઈનું કાંઈ હાલતું નથી. તમારે સ્વીકારવું હોય તો સ્વીકારો, ન સ્વીકારો કાંઈ નહીં. ચિરાગભાઈ કંઈ માની નથી લેવાનું. આ બુદ્ધિ આપી છે, સાચું શું છે ને ખોટું શું છે, બરાબર, એ વિચાર કરજો.
એટલે આ હકીકત છે. ઘણી બધી નોકરીઓ ખવાય છે. જો એના માટે તમે અવાજ નહીં ઉઠાવો ને, હું ઘણાને એમ થતો હોય ચિરાગભાઈ દરરોજ એકને એક વાત કેમ કરે, ભાઈ એકને એક વાત કરવી પડશે ત્યારે જ મગજમાં ઉતરશે. બરાબર. હું ઘણી બધી વખત ઓબીસીની ઘણી બધી જ્ઞાતિઓના નામ લઉં છું, નોકરીઓના આંકડાઓના નામ લઉં છું. એનું કારણ એ છે કે વારંવાર આપણે બોલવું પડશે, વારંવાર કહેવું પડશે, તો જ ઘર ઘર લગી પહોંચશું. બાકી કોઈ વસ્તુ કંઈ થવાની નથી અને નથી. બરાબર. શિક્ષકોની નોકરી, કોન્સ્ટેબલની નોકરી, બરાબર, કંડક્ટરની નોકરી, કલેક્ટરની નોકરી, ક્લાર્કની નોકરી, જેટલી પણ નોકરી છે ઠોકમ ઠોક બધી નોકરીઓ તમારે ખાઈ જવાની. બરાબર ને. અન્ય લોકો લીલા લેર કરે અને આપણે શું કરવાનું? હમણાં આમાં કોકે કીધું મંદિરોમાં સેવા કરવાનું બંધ કરી દો. આપણે કાંઈ નહીં, આપણે મંડપ મેળા કરવાના, સેવા કરવા જવાની. વારા કાઢ્યા ને બગદાણામાં ને, તો ન્યા સેવા કરવા જાઓ છો તો સમાજને જાગૃત કરો ને. એક દી ગામમાં ઘર ઘર ફરો ને, એક દી તમે સેવા કરવા જાઓ તો એક સેવા એવી પણ કરો કે તમારા ગામમાં 200 ઘર છે તો 200 ઘરમાં ઘરે ઘરે જઈને કહો કે એટલી નોકરીઓ ખાઈ જાય છે ભાજપના રાજમાં. આવું પણ તમારે કરવું પડશે. મંદિરોમાં સેવા કરવા જાઓ ના નથી, પણ એક સેવા તમારા આવનારી પેઢી માટે પણ કરો ને. આ નોકરીઓ ખવાય એના માટે સેવા આપણે ખાવાની. મારા દીકરા બેટા બધા મેવા ખાઈ બીજા. બગદાણાની મેટર પતી ગઈ, એક પણ ટ્રસ્ટી મેદાનમાં નથી આવ્યો. કયો મને આવ્યો હોય તો સાગર સોની હોય કે કોઈ બી હોય, આવ્યો કોઈ ટ્રસ્ટી? અને આ એટલે ભરવાડને ચાલુ કરી દીધું દે ધનાધન રાજકીય નેતાઓએ. ફોન કરીને પૂછ્યું તો હા ઓલા આ એને કોળી બાંધે છે ને. વિચાર કરો, આવા નિવેદન આપે ભાજપના રાજકીય નેતા CR પાટીલે આવું નિવેદન આપેલું છે કે કયો બનાવ કોઈ કોળીને આયરનો હાલે ઈ ને એમ. અને સલીમભાઈ પડી ગયા હતા હમણાં ગૃહમંત્રી. સલીમ સુરેશ બનીને હિન્દુની દીકરીને ફસાવે છે. આ નોકરીઓ કોણ ખાઈ જાય છે? સલીમ ખાઈ જાય. હમણાં જ એક પોસ્ટ હતી, હાઈકોર્ટનો ચુકાદો કે પુખ્ત વયની દીકરી પોતાના મરજી મુજબ જીવનસાથી પસંદ કરી શકે. લ્યો, હમણાં 2 દી બધા ઓહો 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 કરતા હતા. ભાજપના રાજમાં આમ થયું, અડધા તો ફોટા પાડી લીધા ગૃહમંત્રી, મુખ્યમંત્રી. જે લોકો લગ્ન નોંધણી બાબતે જે લોકો આંદોલન કર્યા હતા બધા ફોટા પાડતા હતા. હર્ષંઘવી આયરે, ગૃહમંત્રી આયરે, ઉપમુખ્યમંત્રી આયરે, ભૂપેન્દ્રભાઈ પટેલ આયરે, ખાલી ગતકડા, કોઈ જાતનું કાંઈ નહીં. એટલે આ વાસ્તવિકતા છે ને, વાસ્તવિકતા માટે આપણે લડવું પડશે, બોલવું પડશે અને એના માટે ગામે ગામ જાગૃતિ કરવી પડશે. એના વગર કોઈ છૂટકો નથી. બરાબર. ઘણી જગ્યાએથી મિટિંગ માટેના ફોન આવે છે અને અમે પ્રવાસની તારીખે અમે નક્કી કરીએ, પણ તકલીફ થાય છે એવું કે અમે બધાય કાંઈક ને કાંઈક કામ સાથે જોડાયેલા છે. બરાબર. તો જાવું તો એ ધંધો સ્ટોપ કરીને નીકળવું પડે. ઓલરેડી એટલી રજાઈઓ પડે છે કામમાં. બરાબર. એટલે આનો પણ આપણે કાંઈક રસ્તો કરશું અને ટૂંક સમયમાં જ બરાબર અમે થોડીક તારીખો આપશું અને મિટિંગ માટે નીકળશું. અને આ મિટિંગમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય. બરાબર. હજારોમાં ના જોડાય કંઈ 1000-2000 લોકો જોડાય તો એમને દિલથી આનંદ થશે. બરાબર. કેમ કે અમે એવી વાત લઈને આવશું કે ક્યારે પણ તમારા વિસ્તારના સામાજિક કે રાજકીય આગેવાનોએ કોઈ દી વાત કરી નહીં. એ વાત લઈને અમે આવશું. અમે સમાજને અંધારામાં નહીં રાખીએ, સમાજને પડદા પાછળ નહીં રાખીએ. અમે જે હકીકત છે, આ ગુજરાતમાં જે હકીકત છે, બરાબર, આપણી શૈક્ષણિક ગેરરીતિઓ જે થાય છે તે બાબતે અમે તમને વાકેફ કરવા આવીએ છીએ. પછી રાજનીતિ શું કહે છે, બરાબર, એ પણ અમે તમને કહેશું. નકર એવું થાય ને કે ભેગા થાય તેમ કે રાજનીતિની વાત નહીં કરવાની. અમારી પાસે રાજનીતિની વાત ખુલીને આવી છે. અમારી પાસે રાજનીતિની વાત ખુલીને આવી છે. બરાબર. જેને સાંભળવાની મજા આવતી હોય એને પૂગી જવાનું. બરાબર. બાકી બધાને ઘરે રહેવાનું. બરાબર. સમાજ કરતાં જેને પક્ષ વધારે વાળો છે એ બધાને ઘરે રહેવાનું. બાકી રાજનીતિની વાત ખુલીને ખુલ્લા મંચ ઉપર સમાજની સામે થાય. બરાબર. એમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં. એક વરાસાની કરવાની છે. હમણાં ટૂંક સમયમાં સુરત એક આપણે કાર્યક્રમ કરશું અને યુવા કોળી એકતા સંગઠનમાં જે પણ મિત્રોને જોડાવવું હોય, બરાબર, એના માટેનો સ્પેશિયલ એક આપણે કાર્યક્રમ કરશું. એટલે ટૂંક સમયમાં આપણે એ તારીખ પણ જાહેર આપણે કરશું. એટલે ખાસ સમાજની વેદના જેને હોય, સમાજની સમસ્યા જેને હોય ને,
તો એ લોકો અમારી સાથે જોડાય. અને પરિવર્તન માટે ભાઈ સમય લાગે, બધા મિત્રોને કહું છું, પરિવર્તન માટે સમય લાગે. અને સમય શા માટે લાગે કે આ બધી વાતો આપણે ઘર ઘર સુધી પહોંચાડવી પડશે, અને એના માટે આપણે સમય લાગશે. અને ગામે ગામ ટીમ તૈયાર થાય પછી આ બધી બાબતો આપણે પહોંચાડવાની છે. પછી પેમ્પલેટ સ્વરૂપે, મૌખિક, બરાબર, જે રીતે આપણે અનુકૂળ આવે તે રીતે આપણે સમાજ સુધી આ બધી વાત આપણે પહોંચાડવાની છે. અને એક વખત જો સમાજ જાગૃત થઈ ગયો, દુશ્મનો કંઈ દેખા નહીં જડે. વટથી કહું છું હું, દુશ્મનો છે ને ગોઈતા નહીં જડે, એક એક મતની ભીખ માગતા થઈ જાય. આ વાસ્તવિકતા છે. કેમ કે આ લોકો પાસે ખાલી ટિકિટો જ છે ભાઈ, આ લોકો પાસે ખાલી ટિકિટો જ છે, મત નથી. મત સૌથી વધારે આપણા છે. અને ટિકિટ છાપવાનું મશીન છે ને ભાઈ, રાજકીય પક્ષ બનાવવો હોય ને તો એ બની જાય, એમાં કંઈ મોટી વાત નથી. પણ એના માટે આ સમાજને જાગૃત કરવો પડે તો બધું થાય. ગ્રોથ હોય ને, બરાબર, સમાજમાં જાગૃતતા હોય તો બધું થાય. બાકી પાર્ટી બનાવી પછી આકવી કેમ? બરાબર, પાર્ટી બનાવીને પછી 24 કલાક નીકળવું તો ખરી એના માટે, કામ કરવા માટે. એટલે ઘણા મિત્રો એવી કોમેન્ટો કરે, ફ્રસ્ટ્રેશન ચિરાગ પાર્ટી બનાવી નાખો ને. પાર્ટી નથી બનાવી, પેલા સમાજને જાગૃત કરો. સમાજ જાગૃત રહેશે તો બધું થાય. સમાજ જાગૃત હશે તો બધું થાય. પણ એના માટે, બરાબર, આપણે સમાજને જાગૃત કરવો પડશે. એક જાફરાબાદ બાજુ આવશું ભાઈ, કેમ નહીં, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. એટલે ખાસ કરીને બીસી રાઠોડ સાહેબ, જયેશભાઈ વરિયા, બરાબર, અને મારા અકાઉન્ટમાં પણ ઘણી બધી પોસ્ટો હશે, તેને કોપી મારો, શેર કરો, લોકો સુધી પહોંચાડો. મારા વિડીયા બધાએ ડાઉનલોડ કરીને ચડાવવા, હું કોઈને કોપીરાઇટ નહીં આપું. મજા આવે એમ, ચલો, મારે કંઈ આવક ચાલુ થઈ નથી અને મારા વિડીયા ચડાવવાથી કોકને 2 પૈસા મળતા હોય તો આપને કંઈ વાંધો નથી. તમારે મજા આવે ત્યાં યુટ્યુબમાં ચડાવો, ફેસબુકમાં ચડાવો, મજા આવે ત્યાં ચડાવો, લોકોને જાગૃત કરો. અને હું નહીં, તમે પણ બોલતા થાવ સોશિયલ મીડિયામાં, તમે પણ બોલતા થાવ, બરાબર, બંધારણ રીતે. પછી બોલવામાં પાછી કાલે ભૂલ ન પડી જાય, પછી કહેતા ના ચિરાગભાઈ ઘૂસતે ચડાવી દીધા. એટલે બોલો એવું, બરાબર, કે જે બંધારણીય હોય, બરાબર ને. એટલે વાસ્તવિકતા સમાજ સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી આપણે નહીં પહોંચાડીએ ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી અને નથી, બરાબર. વર્ગ 1 અને 2ની 120 બેઠકોનું પરિણામ તારીખ 1/9/2021, બરાબર. એમાં અનામત બેઠકો 50, ઓપન 70, બરાબર. એમાં નિયમ મુજબ EWS ને 11 સીટો આવી હતી, 11ની ફાળવણી કરી. ઓબીસી ને 32 સીટો આવતી હતી, બરાબર. માત્ર 19 કરી, 13 ખાઈ ગયા, બરાબર. ST સમાજને 18 આવતી હતી, 15 કરી, 3 ખાઈ ગયા. SC ને 8 આવતી હતી, 5 ભરી, 13 ખાઈ ગયા. એટલે આ વાસ્તવિકતા છે. જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી કોઈ પણ જાતનું કાંઈ પરિવર્તન આવવાનું નથી. વધુ લોલમ લોલ આમને આમ હાલવાનું છે ને છે, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. 2021-22નું પરિણામ ક્લાસ 1 અને 2નું, બરાબર. એમાં કુલ જગ્યા 102, ઓબીસીને 70% લેખે 28 આવતી હતી. ભૈરી કેટલી? 23, 5 ખાઈ ગયા, 22% ભૈરી. 2019-20માં જે ભરતી હતી, બરાબર, 120 જગ્યાની, એમાં 15.83% ભરી, બરાબર, 70%માંથી બીજી બધી ખાઈ ગયા. એટલે આ વાસ્તવિકતા છે, આ સમજવું પડશે. બાકી બધું લોલમ લોલ. 1 થી 5 શિક્ષકોની ભરતી, બરાબર, 70% ભરવા નથી, ત્યાં 16.10% ખાલી ભરી. ધોરણ 6 થી 8 શિક્ષકોની ભરતી 70%માંથી માત્ર 15% ભરી. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોમાં 70% હતી, આપણે આવે છે આરક્ષણ, માત્ર 14% ભરી, ઉપરની ખાઈ ગયા. એટલે આ બધી વાસ્તવિકતા છે. નહીં સમજો તો બધું લોલમ લોલ ને ઠોકમ ઠોક બધું હાલે રાખશે, બરાબર. અને વાસ્તવિકતા કોઈને કેવું નથી. અને ઘણાને પ્રોટોકોલ નડે, ઘણાને કોઈ રાજકીય આગેવાનો પ્રેશર નડે, આવી બધું થાય છે. એટલે જ્યારે લડવા નીકળો ને ભાઈ, એટલે દુશ્મનો પેદા થાય, આ બધું થવાનું છે. એની બધી તૈયારી રાખવી પડે, બરાબર. પણ કોઈની ઓકાત ને કોઈની તેવડ નથી કે આમ મોરે મોરો આવીને સામે આવી જાય. બધા પીઠ પાછળ બધા ઘા કરવાવાળા
હોય અને ભલે કહીને રાખે, આપણે એ બાબતમાં કંઈ ધ્યાન આપવું નથી, બરાબર. પણ દોગલાય કોને કહે? જેને દુશ્મનો સામે લડવાની ઓકાત નથી ને, જેની, એ પોતાના ભાઈઓ સામે લડે. જેને દુશ્મનો સામે લડવાની જેનામાં ઓકાત નથી, એ પોતાના ભાઈઓ સામે લડે. અને અમે એ ઓબીસીના એ કોળી બચ્ચા છીએ કે દુશ્મનો સામે લડવાની હિંમત રાખીએ, બરાબર. આ વાત છે અને આ વાત સાથે ગામે ગામ અમે ટીમ તૈયાર કરીએ છીએ, બરાબર. અને ટૂંક સમયમાં ગામે ગામ અઠવાડિયાની એક સભા એ પણ અમે ચાલુ કરશું. એમાં કોઈ બે મત નથી, એટલે વધારે ને વધારે લોકો અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરજો. ફરી પાછા મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ. આવજો, ફરી મળીશું. આભાર.